સુરત શહેરના ભેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે બકરા ઈદ પર્વને ધ્યાનમાં રાખી શાંતિ સમિતિની બેઠક યોજાઈ। મુસ્લિમ સમાજના આગેવાન અને સ્થાનિકો સાથે મળી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ચર્ચા કરવામાં આવી હતી। ભેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે બકરા ઈદ પર્વને લઈને શાંતિ સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ। આ બેઠક મુસ્લિમ સમાજના આગેવાનો અને સ્થાનિકોના સંયુક્ત ઉપક્રમે યોજાઈ હતી। બેઠકમાં અંદાજે 50 થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા। પોલીસ અધિકારીઓ દ્વારા બકરા ઈદ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું। સાથે જ કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને તહેવાર શાંતિપૂર્ણ વાતાવરણમાં ઉજવાય તે માટે આગેવાનોને સૂચના પણ આપવામાં આવી। પોલીસ તંત્ર દ્વારા લોકોને પરસ્પર સૌહાર્દ અને શાંતિ જાળવી તહેવાર ઉજવવા અપીલ કરવામાં આવી હતી। આગામી 28/5/2026 રોજ મુસ્લિમ સમુદાય દ્વારા બકરી ઈદ તહેવારનો ઉજવણી કરવામાં આવનાર છે। આ તહેવાર દરમિયાન કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે સારું આજરોજ ભેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે મુસ્લિમ આગેવાનો તથા આ તહેવાર સાથે સંકળાયેલા ઇસમોની એક મિટિંગ કરવામાં આવી। આ મિટિંગમાં ગુજરાત રાજ્યમાં આપણા ગૌવંશ હત્યાનો કાયદો અમલમાં છે તે બાબતે પોલીસ બહુ જ સતર્ક છે અને આ કાયદો અમલમાં લાવવામાં કટિબદ્ધ છે તે બાબતની બધાને સૂચના આપવામાં આવી। બકરી ઈદ દરમિયાન જે નીતિ નિયમો પ્રમાણે ધાર્મિક તહેવાર છે એ નીતિ નિયમો જળવાઈને ધાર્મિક તહેવાર ઉજવાય તે માટે તમામને સૂચના આપવામાં આવી અને જે આજે આગેવાન હતા એ લોકોને પણ સૂચનો અમે સાંભળ્યા। એ બાબતે બંને સાથે મળી આ તહેવાર માં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે સારું તમામને સૂચના આપવામાં આવેલ છે। જે રૂટીન જાહેરનામા છે જ હજુ સુધી એવો કે એ બાબતે કોઈ પરિપત્ર નથી, પણ સીપી સાહેબે આ બાબતે સ્પેશિયલ મિટિંગ રાખીને તમામ સૂચના આપવામાં આવેલ છે કે ભાઈ કેવી રીતે આ બંદોબસ્ત સફળતાપૂર્વક આપણે પૂર્ણ કરવાનો છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।